स्वाध्याय 1.4 exercise 1.4. Question number 1. Without actually performing the long division, state whether the following rational numbers will have a terminating decimal expansion or a non-terminating repeating decimal expansion. પ્રશ્ન નંબર 1. ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર નીચે દર્શાવેલ સંખ્યાઓનું દશાંશ સ્વરૂપ શાંત છે કે અનંત છે અને આવૃત છે તે જણાવો. જોઈ લઈ, આપણે બે વસ્તુ કરવાની છે. એક તો અહીંયા છે ટર્મિનેટિંગ ડેસિમલ એક્સપાન્શન, નોન ટર્મિનેટિંગ રિપીટિંગ ડેસિમલ એક્સપાન્શન, એટલે કે દશાંશ સ્વરૂપ શાંત છે અથવા તો અનંત અને આવૃત છે. તો ટર્મિનેટિંગ એટલે શું? તો કે પોઈન્ટ પછીની સંખ્યા છે એનું શું થઈ જશે? તો કે ટર્મિનેટ, એટલે કે એનો એન્ડ આવી જશે, આગળ જશે નહીં. ધારો કે 0.13, તો પોઈન્ટ પછીની સંખ્યા ધારો કે આવી હોય તો આ ટર્મિનેટિંગ. પોઈન્ટ પછી કેવું છે? તો કે સંખ્યા કેવી થઈ જાય છે? સ્ટોપ થઈ જાય છે. હવે નોન ટર્મિનેટિંગ રિપીટિંગ, ટર્મિનેટિંગ એટલે શાંત, મતલબ કે તમે એનો ભાગાકાર કરશો, એનું ડિવિઝન કરશો તો જે ડેસિમલ છે 0 પછીની સંખ્યા કેવી થઈ જશે? તો કે એક સમય આવશે એટલે શું થઈ જશે? એનો અંત થઈ જશે, એન્ડ થઈ જશે. જ્યારે નોન ટર્મિનેટિંગ રિપીટિંગ એટલે શું? તો કે તમને યાદ હોય તો આપણે ધોરણ 9માં શીખ્યા તો કે 0.33333333 આમ ચાલ્યા રાખે, પણ એક જ સરખી સંખ્યા રિપીટ થાય. નોન ટર્મિનેટિંગ પણ રિપીટિંગ, મતલબ કે રિપીટ થાય, એક જ સરખી સંખ્યા જો વારંવાર રિપીટ થાય તો લખાય નોન ટર્મિનેટિંગ બટ રિપીટિંગ. ગુજરાતીમાં નોન ટર્મિનેટિંગનું શું થાય? તો કે નોન ટર્મિનેટિંગ એટલે કે અનંત અને રિપીટિંગ એટલે આવૃત. આવૃત એટલે વારંવાર એક જ પ્રકારની સંખ્યા રિપીટ થવી, એક જ પ્રકારની સંખ્યા વારંવાર આવે તેને આવૃત કહેવાય. અનંત એટલે જો આ ડોટ 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 ક્યાં સુધી ચાલી જાય છે. હવે આગળ આપણે જોઈ, આપણે એક્સરસાઇઝનો પેલો દાખલો લઈ લઈએ. 13/3125 13/3125. હવે જો આમાં આપણે શું કરશું? તો કે પહેલાં તો આ જે સંખ્યા છે એનું આપણે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન કરશું, એટલે કે એનું આપણે શું કરશું? તો કે અવિભાજ્ય અવયવીકરણ કરશું. અવિભાજ્ય અવયવીકરણ કરશું એટલે કે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન કરશું. અને જો તેના ડિનોમિનેટરમાં એટલે કે છેદમાં અહીંયા 2 આવે અથવા 5 આવે ઓર 5n 2m, એટલે કે 5 ઉપર કંઈક અમુક સંખ્યા અમુક પાવર હોય, 2 ઉપર અમુક પાવર હોય, કાં તો 2 આવે, કાં તો 5 આવે, અથવા તો 2 ઉપર અમુક ઘાત આવે, અથવા તો 5 ઉપર અમુક ઘાત આવે, અથવા તો 2 ઉપર અમુક ઘાત આવે. જો આમાંથી કોઈ પણ આવે તો એ શું કહેવાશે? ટર્મિનેટિંગ, એટલે કે શાંત. પણ જો આના સિવાયની કોઈ પણ સંખ્યા આવે, આના સિવાયની એની નંબર અધર ધેન એની નંબર, તો શું આવશે? તો કે નોન ટર્મિનેટિંગ બટ રિપીટિંગ. તો કાં તો 2 આવશે, કાં તો ખાલી 2 હોય, અથવા ખાલી 5 હોય, અથવા તો 2 ને 5 બે હોય અને એની ઉપર અમુક ઘાત હોય, અથવા તો ખાલી 2 ને 5 હોય તો ટર્મિનેટિંગ શાંત. પણ 2 સિવાય, 5 સિવાય, અથવા તો 2n અથવા 5n અને 2m હોય, એના સિવાય કોઈ પણ સંખ્યા હોય તો નોન ટર્મિનેટિંગ બટ રિપીટિંગ, એટલે કે અશાંત એટલે કે અનંત. નોન ટર્મિનેટિંગ એટલે અનંત અને આવૃત એટલે વારંવાર એક જ પ્રકારની સંખ્યા આવશે. તો આ પહેલાં આપણે જોઈ લીધું. આ ઉપર હવે આપણે દાખલા ગણશું. તો પહેલો દાખલો લઈ લઈ. જો આમાં શું કરવાનું? 13/3125. તો સૌથી પહેલાં આનું શું કરવાનું? સ્ટેપ નંબર 1 શું કરવાનું? પ્રાઇમ ફેક્ટરાઇઝેશન.
તો કરીએ. પેલા 13 2 5 છે એને 5 વડે ભાગવાની ટ્રાય મારીએ તો 5 6 30, 3 માંથી 3 જાય 0, બરાબર. અહીંયા કેટલા આવશે? 0નું 1 માંથી 0 જાય એટલે 1, ઉપરથી ઉતાર્યા 2, 5 દુ 10. હવે શું થાય તો કે 1 માંથી 1 જાય 0, અહીંયા કેટલા આવશે તો કે 2 માં 0 જાય તો 2, ઉપરથી ઉતાર્યા 5, 25 25. તો 5 થી ભાગ ચાલે છે. 3 1 2 5 625 ગુણ્યા 5. હવે 625 આપણને ખબર છે 125 50 625, 25 50 125, 25 25 1 50 5. હવે જો આ કેટલા થયા તો કે 1 2 3 4 ને 5, તો 5 ઉપર કેટલી ઘાત આવી તો કે 5. તો હવે આ લખી નાખો ડિનોમિનેટરમાં 5 ઉપર કેટલી ઘાત આવી 5. હવે જો કાંઈ ન હોય તો બાજુમાં 1 તો હોય જ. હવે જો 5 ઉપર 5 ઘાત આવી તો આને આપણે આમે લખી શકીએ 13/5 ઉપર 5 ઘાત અને 2 ઉપર 0. શું કામ તો કે કોઈ પણ સંખ્યા ઉપર જ્યારે 0 મૂકવામાં આવે તેનો મતલબ શું થાય 1. તો 1 ની જગ્યાએ આપણે શું મૂકીએ 2 ઉપર 0. 5 ઉપર ધારો કે 0 હોત તો પણ 1 થાત, 10 ઉપર 0 હોત તો પણ 1 થાત, 100 ઉપર 0 હોત તો પણ 1 થાત, 1000 ઉપર 0 હોત તો પણ શું થાય 1 થાય. તો આપણે અહીં મૂકી શકીએ. તો મતલબ આ કેવા ફોર્મમાં આવ્યો તો કે 2 અને 5 ના ફોર્મમાં આવ્યું. તો મતલબ આ કેવી સંખ્યા છે તો કે આ કેવી છે તો કે ટર્મિનેટિંગ. આ કેવું છે તો કે ટર્મિનેટિંગ. ટર્મિનેટિંગ એટલે કેવું છે શાંત સ્વરૂપ છે. મતલબ કે તમે આ કેવું સ્વરૂપ છે તો કે શાંત સ્વરૂપ છે એવું આપણે લખી શકીએ. કારણ કે એના શું આવ્યું ડિનોમિનેટરમાં, એના છેદમાં શું આવ્યું તો કે 2 આવ્યા અને 5 આવ્યા છે. ક્વેશ્ચન નંબર 2, 17/8 બરાબર 17/8 શું થાય 8નું? આપણે આનું પ્રાઇમ ફેક્ટરાઇઝેશન કરીએ તો 2 × 2 × 2, તો 17/2 2 ઉપર કેટલી પાવર આવશે 3, એટલે 2 ઉપર કેટલી ઘાત આવશે તો કે 3 ઘાત આવશે. તો આમાં આપણે શું લખી શકીએ તો કે 2 ઉપર 3 ઘાત હોય તો 5 ઉપર કેટલી ઘાત થાય તો કે 0. કેમ કે 1 ની જગ્યાએ આપણે 5 ઉપર 0 એટલે શું તો કે 1. અહીંયા કાંઈ ન હોય તો શું હોય 1 હોય. મતલબ કે કાં તો 2 આવવા જોઈએ કાં તો 5. મતલબ આ શું થઈ ગયું 2m અને 5n થઈ ગયું. જ્યાં m બરાબર આપણે લખવું હોય તો 3 લખી શકીએ અને n બરાબર કેટલા છે તો કે 0. બરાબર. મોટા ભાગે આને અહીંયા m લીધું છે, અહીંયા n લીધું છે ને અહીંયા m લીધું છે, પણ તમે n ગમે તે લઈ શકો. બરાબર. તો આ કેવું થઈ ગયું તો કે ટર્મિનેટિંગ. તો 7/8 શું થઈ ગયું ટર્મિનેટિંગ અથવા તો શાંત છે. બરાબર. આનું પ્રાઇમ ફેક્ટરાઇઝેશન કરીએ તો પહેલાં તો 4 5 5 ને 5 વારે આપણે ડિવાઈડ કરીએ તો 9 50 45 0 0 ઉપરથી ઉતાર્યા 5 5 1 5. આનું આપણે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન કરીએ 4 5 5નું અથવા 455નું તો 91 ગુણ્યા 5. 91 આપણે ખબર છે 13 × 91 1 તેરી 13. હવે જો આને આપણે લખીએ તો શું થાય તો કે 6 4 કેટલા આવ્યા 5. એના ડિનોમિનેટરમાં તો છેદમાં કેટલા આવ્યા 5 7 13. 5 7 અને 13. હવે જો કાં તો 2 આવવા જોઈએ ટર્મિનેટિંગ માટે, કાં તો 2 આવવા જોઈએ, કાં તો 5 આવવા જોઈએ, અથવા 2 અને 5 બંને આવવા જોઈએ, પણ એના સિવાયની કોઈ પણ સંખ્યા આવી જોઈએ નહીં. પણ એના સિવાયની કેટલી સંખ્યા આવી તો કે 7 અને 13. તો આ કેવું છે તો કે નોન ટર્મિનેટિંગ રિપીટિંગ. ગુજરાતીમાં લખવું હોય તો શું કહેવાય તો કે અનંત અને આવૃત. અનંત અને આવૃત છે. 4 15/1600 15/1600. તો સૌ પ્રથમ આપણે શું કરશું તો કે 1600ના ભાગ પાડશું. 800 × 2
400 ગુણ્યા 2, 200 ગુણ્યા 2, 100 ગુણ્યા 2, 50 ગુણ્યા 2, 25 ગુણ્યા 2, 25 25 25, 1 50 5. તો કેટલા 2 આવ્યા? 1 2 3 4 5 ને 6. 2 ઉપર કેટલી ઘાત આવી? 6. 5 ઉપર કેટલી પાવર है? તો કે 2. અથવા 5 ઉપર કેટલી ઘાત છે? 2. ત્યાં લખી નાખો 15. 2 ઉપર 6 ઘાત, 5 ઉપર 2 ઘાત. હવે જો આ કયા સ્વરૂપમાં છે? તો કે 2 અને 5 બે છે, તો આ કેવું હશે? ટર્મિનેટિંગ અથવા તો શાંત છે. તમારે જો પરીક્ષામાં લખવું હોય તો તમે આમ લખી શકો તો ડિનોમિનેટર, બીજા બધા દાખલામાં નહીં કહું પણ આમાં એકમાં કહી દઉં છું. ડિનોમિનેટર ઇઝ એ ફોર્મ ઓફ 2n and 5m where n is equal to 6 and m is equal to 2. So 5/1600 has a terminating decimal expansion. ગુજરાતીમાં છેદ એ 2n અને 5m સ્વરૂપમાં છે, જ્યાં n બરાબર 6 અને m બરાબર 2 છે. માટે 15/1600 એ શાંત દશાંશ સ્વરૂપ ધરાવે છે. 29/343. તો પેલા 343 ને કેનાથી ભાગ લાવશું? તો કે 7 થી ભાગ. 7 ચોક 28. 34 માંથી 28 જાય તો કેટલા વધે? તો કે 6. ઉપરથી ઉતાર્યા 3. 7 9 63. તો 343 ના ભાગ પાડીએ તો 343 ના ભાગ પાડીએ તો શું થાય? તો કે 49 ગુણ્યા 7, 77 49, 1 7 7. તો કેટલા આવ્યા? તો કે 7 ઉપર 3 ઘાત, તો 29. 7 ઉપર 3 ઘાત. હવે જો ટર્મિનેટિંગ એટલે કે શાંત સ્વરૂપ થવા માટે કાં તો 2 હોવા જોઈએ, કાં તો 5 હોવા જોઈએ, અથવા તો 2 અને 5 બે હોવા જોઈએ. પણ એના સિવાયની કોઈ સંખ્યા હોવી જોઈએ નહીં. પણ અહીંયા તો 7 ઉપર 3 ઘાત છે, બરાબર. 7 ઉપર કેટલી પાવર છે? 3 છે. તો આ શું થઈ ગયું? નોન ટર્મિનેટિંગ રિપીટિંગ. મતલબ આ શું થઈ ગયું? તો કે અનંત અને આવૃત. અનંત અને આવૃત. 6 નંબરનો દાખલો. 23/2 ઉપર 3 ઘાત, 5 ઉપર 2 ઘાત. હજુ અહીંયા 3 ઉપર 2 ઉપર 3 ઘાત છે અને 5 ઉપર 2 ઘાત છે. મતલબ આ કેવું થયું? તો કે 2m અને 5n, જ્યાં m બરાબર 3 અને n બરાબર 2. મતલબ આ કેવું સ્વરૂપ છે? 2 અને 5 વાળું સ્વરૂપ છે. મતલબ આ કેવું હશે? તો કે ટર્મિનેટિંગ અથવા તો શાંત સ્વરૂપ છે. જો અહીંયા 2 છે, 29/2 ઉપર 2 ઘાત, 5 ઉપર 7 ઘાત અને 7 ઉપર 5 ઘાત. જો અહીંયા 2 છે, 5 છે, પણ 2 અને 5 સિવાય વધારાની સંખ્યા છે 7 ઉપર 5 ઘાત. મતલબ આ કેવું થઈ ગયું? તો કે નોન ટર્મિનેટિંગ. ડિનોમિનેટરની અંદર શું છે? તો કે 7 ઉપર 5 ઘાત છે. તો નોન ટર્મિનેટિંગ રિપીટિંગ. ગુજરાતીમાં અનંત અને આવૃત છે. હવે આનું આપણે શું કરશું? 6/15. તો 3 દુ 6, 5 તેરી 15, 3 3 ઉડી જાય. તો 2/5. જો 2/5 અહીંયા 5 છે, કાં તો 2 હોવા જોઈએ, કાં તો એકલા 2 હોવા જોઈએ, કાં એકલા 5 હોવા જોઈએ. તો
તો આ એકલા 5 છે, બાજુમાં શું હોય, કાંઈ ન હોય તો 1 હોય, તો આપણે આ નામ લખી શકીએ 2, 5 ઉપર 1 ઘાત અને 2 ઉપર 0 ઘાત, કેમ કે 2 ઉપર 0 ઘાત એટલે શું થાય, 1, મતલબ આ કેવું ફોર્મ થઈ ગયું, તો કે 2m અને 5n, જ્યાં m બરાબર 1 અને n બરાબર 0, મતલબ આ કેવું છે, તો કે ટર્મિનેટિંગ, એટલે કે શાંત સ્વરૂપ છે. 35/50, તો 7×5 = 35, 2×5 = 10, 10×5 = 50, બરાબર. તો 5 5 શું થઈ જશે, ઉડી જશે. 7/2 2 × 5, તો 2 ઉપર 1 ઘાત, આ કેવું સ્વરૂપ છે, તો કે 2m અને 5n, જ્યાં m બરાબર 1 અને n બરાબર 1, મતલબ આ કેવું સ્વરૂપ છે, તો કે ટર્મિનેટિંગ અથવા તો શાંત સ્વરૂપ છે. જો યાદ રાખજો, કાં તો ખાલી 2 હોવા જોઈએ, કાં તો ખાલી 5 હોવા જોઈએ, કાં તો 2 અને 5 બે હોવા જોઈએ, પણ ખાલી 2, ખાલી 5 અને 2 અને 5 સિવાય કોઈ પણ સંખ્યા હોવી જોઈએ નહીં, નકર શું થઈ જાય, નોન ટર્મિનેટિંગ રિપીટિંગ, એટલે કે અનંત અને આવૃત થઈ જાય. 77/210, તો 11 × 77, અહીં 21 × 10, હજી આનું આપણે સાદું રૂપ આપીએ તો 11 × 7, અહીંયા 7 તેરી 21 × 10, તો આને 7 7 શું થઈ ગયા, ઉડી ગયા. 11 છેદમાં કેટલા આવશે, તો કે 3 × 10, હજી 10 ને આપણે સાદું રૂપ આપીએ તો 11 3 2 × 5, જો 2 ને 5 તો છે, પણ એના વધારાની સંખ્યા બીજી કઈ છે, તો કે 3 છે, મતલબ આ શું થઈ ગયું, નોન ટર્મિનેટિંગ રિપીટિંગ, મતલબ કે અનંત અને આવૃત છે. તો આપણે આ બધા દાખલામાં શું કરતા હતા, તો કે બધા દાખલામાં આપણે શું કરવાનું, તો કે ડિનોમિનેટર એટલે કે છેદ જોવાનું, છેદમાં જોવાનું કે 2 આવે છે, ખાલી 2 આવે છે, ખાલી 5 આવે છે, અથવા તો 2 અને 5 આવે છે, પણ જો આ 3 સિવાય કોઈ પણ બીજી સંખ્યા આવતી હોય તો એ શું થાય, તો કે નોન ટર્મિનેટિંગ રિપીટિંગ, અનંત અને આવૃત થાય. મતલબ કે આ બધા રેશનલ નંબર એટલે કે સમય સંખ્યા તો છે, પણ સમય સંખ્યામાં બે પ્રકારની સમય સંખ્યા, એક ટર્મિનેટિંગ હોય અને નોન ટર્મિનેટિંગ રિપીટિંગ, એટલે કે શું હોય, ટર્મિનેટિંગ એટલે એક જેનો અંત થતો હોય એવી સંખ્યા હોય, અને એક કેવી, અનંત હોય અને આવૃત હોય. થેન્ક યુ. લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને કાંઈ એવું હોય તો કોમેન્ટ કરીને મને પૂછજો.